કથાથી ફાયદો શું થાય? તો કે આ કથા જે સાંભળે છે એના પાપ તાપ સંતાપ બધું બળીને ભસ્મીભૂત થાય. એટલું જ નહીં પણ મનને શાંતિ અપાવનારી આ કથા છે. ભાગવત એટલે ભક્તિથી ભરી દે આપણા જીવનને, એનું નામ ભાગવત કથા. કલયુગના પ્રવાહથી બચાવી દે. કલયુગી વાતાવરણ તો તમે જુઓ, આ વાતાવરણથી બચવા માટે ભાગવત કથા છે. આખું વાતાવરણ કલયુગમાં બન્યું હોય તો આપણા મનમાં એમ થાય ચાલો ને આપણે કલયુગને જ જડમૂળથી નાશ પમાડી દઈએ, એને જ આપણે મારી નાખીએ. કલયુગને મારી ન શકાય. શિયાળો આવે એટલે ઠંડી લાગે જ, પણ આપણે કઈ શિયાળાની ઋતુને કેન્સલ ન કરી શકીએ. કેલેન્ડર હોય તો કેલેન્ડરમાંથી આપણે ચોકડી મારી દઈએ, પણ એનું જે વાતાવરણ છે એ તો વાતાવરણ અસર કરવાનું છે. શિયાળામાં ઠંડી લાગે તો લાગે જ, એમાં આપણે સ્વેટર પહેરી લેવાય. ઉનાળામાં તડકો લાગે એટલે લાગે જ, એમાં આપણે સુતરાઉ કપડાં પહેરીને કે પછી કોઈ ઠંડા વાતાવરણમાં જઈને આપણે ગરમીથી બચી શકાય. એવી જ રીતે કલયુગથી બચવા માટે શું કરવું? હરિનામ સંકીર્તનમ. એમાંય શ્રીમદ ભાગવતમ કથાયામ, આ કથા અને સંતોય તો ત્યાં સુધી કહ્યું ભાગવતકારે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતીમ કથાયામ. સદા એનું સેવન કરો, સદા સેવન કરો. કલયુગથી બચવા જે માને છે ને એના માટે આ કલયુગ છે, બાકી તો સતયુગ છે. હું તો એમ કહું છું, જે માને, જેને જીવતા ન આવડે એના માટે આ કલયુગ છે, બાકી જેને જીવતા આવડે એના માટે આ સતયુગ જ છે. પેલા ક્યાં આટલી બધી કથાઓ થતી હતી? પેલા આટલા બધા લોકો ધર્મ તરફ ક્યાં? અત્યારે તો શ્રાવણ મહિનો આખો ગુજરાતીઓથી જ, આ હરિદ્વારનો ગંગા ઘાટ કે ઋષિકેશનો ગંગા ઘાટ ગુજરાતીઓથી જ ભર્યો છે. લોકોની ધર્મ તરફ રુચિ વધી, લોકો ધર્મ તરફ આકર્ષાયા. જેને જીવતા આવડે બધા સ્વર્ગમાં જ છે, નથી જીવતા આવડતું ને એને કદાચ તમે 5 કરોડનો બંગલો બનાવ્યો ને એમાં તમે લઈ જાઓ ને તો એને જીવતા ન આવડે તો એના માટે નરક જ છે. એક જ ચાવી હોય, એ ચાવીથી તાળું બંધ પણ થઈ શકે ને ખુલી પણ શકે. એ આપણા ઉપર આધાર છે કે બંધ કરવું છે કે ખોલવું છે. આપણને આવડવું જોઈએ. તો અહીંયા સનકાદિક ઋષિઓ એમ કહે, હે નારદ, આ કથા માત્ર કલયુગથી બચી શકાય એટલું જ નહીં, આ કથા દરેક જીવાત્માને મનની શાંતિ અપાવનારી આ કથા છે. જિજ્ઞાસુને ભગવાન સુધી પહોંચાડનારી આ કથા છે. મુમુક્ષુને મોક્ષ તરફ પ્રયાણ કરાવનારી આ કથા છે. અરે એટલું જ નહીં, પ્રેતાત્માને પણ પાર ઉતારનારી આ કથા છે. ધુંધુકારી ચરિત્ર બતાવ્યું છે.